બાદ આપનું સ્વાગત છે। આગળ સમાચારોમાં વાત કરીએ તો ગાંધીનગરના રૂપાલમાં 30 સપ્ટેમ્બરે પલ્લી નીકળશે। વરદાયીની મંદિરના ટ્રસ્ટી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। કહ્યું કે વહેલી સવારે પલ્લી મંદિર પર પરત ફરશે। દર્શનાર્થીઓ માટે તમામ વ્યવસ્થા કરાઈ છે। માનતા પ્રમાણે શ્રદ્ધાળુઓ ઘીનો અભિષેક કરશે। આ વખતે 30/9 ના દિવસે માતાજીનો રથ નીકળશે સાંજે રાત્રે 12 વાગ્યા પછી અને બીજા દિવસ સવારે 6-6:30 વાગ્યાની આસપાસ માતાજીનો રથ આવશે। આમ તો દર વખતની માફક ઘણા યાત્રાળુઓ આવતા હોય છે, પણ દર વખતે વધારે વધતા જાય છે યાત્રાળુઓ અને ઘીના માતમ પ્રમાણે વધારે આવે છે। તેમને અહીંયા રહેવા માટેની, એમને જમવા માટેની પણ અમે વ્યવસ્થા કરી, આરોગ્યની પણ વ્યવસ્થા કરી છે। આપણા સરકારશ્રીએ જે કંઈ બાકી જે જરૂરિયાત રહેતી હોય એ જરૂરિયાતો પણ આપણે એ લોકોને ઊભી કરેલી છે અને પોલીસનો પણ સ્ટાફ આ વખતે વધારી દીધો છે અને પાર્કિંગ વ્યવસ્થા પણ અમે સારી એવી અલગ અલગ જગ્યાએ ખેડૂતોના ત્યાંથી લઈને જે તે અમદાવાદથી આવે તો રાધેજા બાજુ અમારું પાર્કિંગ છે, આ બાજુ કોલોડા બાજુથી આવે તો સોનીપુર બાજુ છે, કલોલથી આવે તો સરડો બાજુ છે અને માણસાથી આવે તો આમજા રોડ ઉપર અમે પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે। આમ તો દર વખતે હજારો મણ આપ કહેવાય છે ઘી આવતું હોય છે। એમાં અમારે તો દર વખતે જે ગામનો જે ટ્રેક્ટરની ટ્રોલીઓ હોય એ ભરી હોય પણ ખૂટે છે, 12 ગામથી બાજુના ગામમાંથી પણ ટ્રોલીઓ મગાવવી પડે છે। તો ગૃહ રાજ્યમંત્રી રૂપાલ વરદાયીની માતાના દર્શને છે। હર્ષ સંઘવીએ વરદાયીની માતાના દર્શન કર્યા। રૂપાલ મંદિર ટ્રસ્ટ તથા જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા પણ કરી। રૂપાલમાં નોમના દિવસે યોજાય છે પરંપરાગત પલ્લી। અને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહીંયા જે દર્શનાર્થીઓ છે એ નોમમાં આશરે 10 થી 12 લાખ દર્શનાર્થીઓ પધારતા હોય છે। 27 અલગ અલગ સ્પોટ ઉપર પોલીસ બંદોબસ્ત, વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ આ પ્રકારનું આખું પ્લાનિંગ એ લોકોની સુવિધાઓ માટે કરવામાં આવ્યું છે અને સૌ માઈ ભક્તો શાંતિપૂર્વક દર્શન કરીને એમની મનોકામનાઓ પૂરી કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે।